મારું નામ છે રાહુલ ચિમનભાઈ મહેતા. હું બીટેક છું આઈઆઈટી દિલ્હીમાંથી અને મેં એમએસ કર્યું છે ન્યૂ જર્સી સ્ટેટ યુનિવર્સિટી રટગર્સ યુનિવર્સિટીમાંથી. મેં એમએસ પૂરું કર્યું 1990માં. તે પછી મેં 9 વર્ષ અમેરિકામાં કામ કર્યું છે અને ત્યાંની વ્યવસ્થા, કાયદાની વ્યવસ્થા, અદાલતો વગેરેનો મેં અભ્યાસ કર્યો છે. અને હું 1999માં હું પાછો ભારત આવ્યો. મારા માતા પિતાની તબિયત ખરાબ હતી અને તે પછી લગભગ 2004થી હું રાજકારણમાં સક્રિય છું. 1999થી હું ભારતમાં જ્યુરી સિસ્ટમ, રાઇટ ટુ રિકોલ, વેલ્થ ટેક્સ, રેફરન્ડમ એ અનેક જુદા જુદા કાયદાઓનો પ્રચાર કરું છું. અને કાયદાઓને પ્રચારને વેગ મળે, વધુને વધુ કાર્યકરો અને વધુને વધુ નાગરિકો પાસે આની માહિતી પહોંચે તે માટે હું ઇલેક્શન લડું છું. હું લગભગ 2009થી ઇલેક્શન લડું છું. આ વખતે હું ઇલેક્શન લડું છું અમદાવાદની ચૂંટણીમાંથી, અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાંથી. હું ઠક્કર બાપાનગર વોર્ડમાંથી ઊભો છું અને રાણીપ વોર્ડમાંથી ઊભો છું. ઠક્કર બાપાનગર વોર્ડમાં મારું સિમ્બોલ છે બેટરી અને ક્રમાંક છે 12. અને રાણીપ વોર્ડમાં અને ન્યૂ રાણીપ વોર્ડમાં મારો ક્રમાંક છે 14 અને મારું સિમ્બોલ છે પ્રેશર કુકર. એક માણસ 2 જગ્યાથી કોર્પોરેશનનું ઇલેક્શન લડી પણ શકે અને 2 જગ્યાનો કોર્પોરેટર રહી પણ શકે. વોર્ડ હવે એટલા મોટા થઈ ગયા છે, લગભગ દરેક વોર્ડની વસ્તી હવે સરેરાશ 1 લાખ ઉપર થઈ ગઈ છે. કોર્પોરેટરે વ્યવસ્થા ઊભી કરવાની છે કે જેનાથી નાગરિકો સાથે સંપર્ક રહે અને નાગરિકોની સમસ્યા ઉકેલાઈ શકે. કોર્પોરેટર હવે ઘરે ઘરે જઈ અને ફરિયાદનો ઉકેલ લાવી શકે. એ આજથી 40 વર્ષ પહેલાં પણ શક્ય નહોતું અને આજે પણ નથી. એટલે શું એક માણસ 2 વોર્ડનો કોર્પોરેટર રહી શકે? હા, એક માણસ 4 વોર્ડનો પણ કોર્પોરેટર રહી શકે જો વ્યવસ્થા ઊભી કરે. અને વ્યવસ્થા ઊભી ન કરે તો 1 વોર્ડમાં પણ કામ નહીં કરી શકે. હવે મુદ્દા શું છે? અમુક મુદ્દા થોડા અર્જન્ટ અને ઇમિડિયેટ મુદ્દા છે. ન્યૂ રાણીપનો અર્જન્ટ પ્રશ્ન છે ટ્રાફિકનો. તો એને ઉપાય છે કે રેલવે ક્રોસિંગ પહોળા કરવા અને રેલવેના જે અંડરપાસ છે એ પહોળા કરવા. રેલવેના ફાટક પહોળા કરવા તે રેલવે માટે 15 દિવસથી મહિનાનું કામ છે. અંડરપાસ પહોળા કરવા તે પણ રેલવે માટે મહિનાથી 2 મહિનાનું કામ છે. નવા ફાટક બનાવવા તે પણ રેલવે માટે 15 દિવસથી મહિનાનું કામ છે. નવા અંડરપાસ બનાવવા એ પણ રેલવે માટે 3 મહિનાથી મેક્સિમમ 4 મહિનાનું કામ છે. એમ છતાં આ કામ 6 વર્ષથી નથી થયા અને સરકાર બદલાણી કેન્દ્રમાં એના પછી છેલ્લા 500 દિવસમાં નથી થયા. એટલે કોર્પોરેટર જો આનું ફોલોઅપ કરે, નાગરિકો જો સાંસદોને એસએમએસથી ઓર્ડર મોકલાવે કે એમને ફાટક પહોળા કરવા છે તો આ કામ ગણતરીના મહિનાઓમાં શક્ય છે. એટલે ન્યૂ રાણીપનો એક અર્જન્ટ મુદ્દો છે ફાટક પહોળા કરવા, નવા ફાટક બનાવવા, અંડરપાસ પહોળા કરવા, નવા અંડરપાસ કરવા. અને ઓવરબ્રિજ તો જ્યારે બનવો હશે ત્યારે બનશે. એવી આધુનિક ટેકનોલોજી છે કે ઓવરબ્રિજ પણ 6 મહિનામાં બની શકે. પણ ભારતમાં આજે જે ટેકનોલોજીથી ઓવરબ્રિજ બને છે એમાં મિનિમમ વર્ષનો સમય લાગે છે. ઓવરબ્રિજને તાત્કાલિક ઉકેલ તરીકે નથી જોતો. તાત્કાલિક ઉકેલ છે ફાટક પહોળા કરવા અને નવા અંડરપાસ બનાવવા. બીજી ન્યૂ રાણીપની સમસ્યા છે કે ગટર ઉભરાય છે. એનો ઉપાય છે કે ન્યૂ રાણીપની ગટર લાઇનને જે સુભાષ બ્રિજનું ઓપન ગરનાળું છે એની સાથે જોડી દેવામાં આવે. આપ જોવો છો કે સાબરમતી છે તે ઉત્તરથી દક્ષિણમાં વહે છે. શું કામ? કેમ કે અમદાવાદની જમીનનો ઢાળ ઉત્તરથી દક્ષિણ તરફ છે. ન્યૂ રાણીપ વિસ્તાર છે તે થોડો ઉત્તરમાં પડતો વિસ્તાર છે. એને સુભાષ બ્રિજના ગરનાળા સાથે જોડી શકાય એમ છે એ ન્યૂ રાણીપની ગટર લાઇનોને. અને તે પછી સુભાષ બ્રિજનું જે ઓપન ગરનાળું છે તેને ઢાંકી દેવું જેથી એ વિસ્તારમાં રહેતા લોકોને પણ દુર્ગંધ ઓછી આવે. તો આ 2 સમસ્યા ન્યૂ રાણીપનું અર્જન્ટ સોલ્યુશન છે તેનો ઉકેલ આવી શકે છે. બીજા પ્રસ્તાવો કયા છે? બીજા પ્રસ્તાવો મારા છે રાઇટ ટુ રિકોલ મેયર અને રાઇટ ટુ રિકોલ કોર્પોરેટરનો કાયદો લાવો. જે પાયાની વાત છે કે અમદાવાદના પાયાનું પરિવર્તન જ્યાં સુધી રાઇટ ટુ રિકોલ મેયર અને રાઇટ ટુ રિકોલનું કોર્પોરેટરનો કાયદો નહીં આવે ત્યાં સુધી થવાનું જ નથી. એવી જ રીતે ભારતનું પણ પરિવર્તન ત્યારે જ થશે જ્યારે રાઇટ ટુ રિકોલ પીએમ, રાઇટ ટુ રિકોલ એમપી, રાઇટ ટુ રિકોલ સુપ્રીમ કોર્ટ જજ, રાઇટ ટુ રિકોલ હાઈકોર્ટ જજ આ વગેરે કાયદાઓ પસાર થશે. ગુજરાતની પરિસ્થિતિ પણ ત્યારે જ સુધરશે જ્યારે રાઇટ ટુ રિકોલ સીએમ, રાઇટ ટુ રિકોલ એએમ, રાઇટ ટુ રિકોલ હાઈકોર્ટ જજ, રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ જજ આ બધા કાયદાઓ પસાર થશે. રાઇટ ટુ રિકોલ એટલે શું? યુટ્યુબ ઉપર મારા ઘણા બધા વિડીયો છે. યુટ્યુબ ઉપર મારી ચેનલ છે રાઇટ ટુ રિકોલ ગ્રુપ.
હું આપને વિનંતી કરીશ કે આપ યુટ્યુબ ઉપર આપ આ ચેનલ જુઓ, રાઇટ ટુ રિકોલ ગ્રુપ, રાઇટ ટુ રિકોલ ગ્રુપ આપ આ ચેનલ જુઓ અને આ ચેનલ ઉપર રાઇટ ટુ રિકોલ વિશે ઘણી બધી માહિતી આપી છે. રાઇટ ટુ રિકોલ હું તમને સાદી ભાષામાં કહું તો આપની પાસે માની લો એક ફેક્ટરી છે, એમાં 5-10 સુપરવાઇઝર છે, 100-200-500 લેબર છે, 1-2 ડાયરેક્ટર રાખ્યા છે અને એકાએક સરકાર એવો કાયદો બનાવે કે આપ એક પણ લેબરને 5 વર્ષ સુધી નોકરીમાંથી કાઢી નહીં શકો અને આપના ફેક્ટરીના સુપરવાઇઝર ડાયરેક્ટર છે 60 વર્ષના થાય ત્યાં સુધી એમને નોકરીમાંથી કાઢી નહીં શકો. તો આપના ફેક્ટરીમાં ઇનડિસિપ્લિન એટલે કે ગેરશિસ્ત વધવાની કે ઘટવાની, હું ફરીથી સવાલ પૂછું છું કે માનો આપની ફેક્ટરીમાં 500 લેબર છે અને સરકાર એકાએક કાયદો બનાવે કે આપ એક પણ લેબરને 5 વર્ષ સુધી નોકરીમાંથી દૂર નહીં કરી શકો, તો તે લેબરની ગેરશિસ્ત વધવાની કે ઘટવાની? સામાન્ય આન્સર છે કે એની ગેરશિસ્ત વધવાની. ફેક્ટરીના પંખા ટ્યુબલાઇટ પણ કાઢીને ઘરે લઈ જશે અને આપ કશું નહીં કરી શકો. એ જ સમસ્યા ભારતની વર્ષોથી છે કે ભારતીયો પાસે સાંસદોને, ધારાસભ્યોને, કોર્પોરેટરોને, મેયરને, મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને નોકરીમાંથી કાઢી મૂકવાની કોઈ પ્રોસિજર જ નથી. જે આવ્યા એ 5 વર્ષ માટે આવી ગયા, 5 વર્ષ સુધી એમને કોઈ કાઢી શકતા નથી, એટલે એ લોકો બેફામ થઈ જતા હોય છે. આ વાત હું જે કહું છું એ કોઈ નવી નથી. 1870માં મહર્ષિ દયાનંદને એમના પુસ્તક સત્યાર્થ પ્રકાશમાં કીધું હતું. સત્યાર્થ પ્રકાશ જો આપને મળે તો એનું 6થું ચેપ્ટર જોજો, રાજધર્મ. રાજધર્મના પહેલા બીજા પાના ઉપર જ એમણે કીધું છે કે રાજા પ્રજાધીન હોવો જોઈએ અને જો રાજા પ્રજાધીન નહીં હોય તો તે રાજવર્ગ અન્યાય ખુસડતી દંડ કરી અને પ્રજાને લૂંટી લેશે, નાગરિકો નબળા પડશે અને રાષ્ટ્રનો નાશ થશે. અન્યાય ખુસડનો દંડ કરીને એટલે સાદી ભાષામાં કહું તો કલમના ગોદા મારીને. એમ તમે જુઓ છો કે અનેક જગ્યાએ ચિત્ર વિચિત્રના કાયદાઓ કાઢે છે. 498નો કાયદો, દહેજ વિરોધી કાયદો, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ, પછી વેટનો કાયદો કે ભાઈ મેં કોઈને માલ વેચ્યો હોય, મેં કોઈની પાસેથી માલ ખરીદ્યો હોય અને મેં જેની પાસેથી માલ ખરીદ્યો એ જો વેટ ન ભરે તો એના ભાગનો વેટ પણ મારે ફરીથી ભરવાનો. મિસિંગ ટ્રેડર પ્રોબ્લેમ કહેવાય છે. અને આ અનેક પ્રકારના કાયદાઓ એ લોકો કાઢે છે. એની પાછળનો એકમાત્ર હેતુ છે કે નાગરિકોને ખંખેરવા. અને આનો ઉપાય શું છે? રાઇટ ટુ રિકોલ. કે રાઇટ ટુ રિકોલ આવશે તે પછી જ સાંસદો, ધારાસભ્યો, અધિકારીઓની ભ્રષ્ટાચાર ઘટશે. 1925માં ચંદ્રશેખર આઝાદના ગુરુ, ભગતસિંહના ગુરુ મહાત્મા સચિન્દ્રનાથ સાન્યાલે કીધું હતું. ચંદ્રશેખર આઝાદે પણ આ વાત કરી છે. 1925માં ચંદ્રશેખર આઝાદે કીધું હતું કે અમારે જે ભારત ગણરાજ્યની સ્થાપના કરવી છે એમાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ હશે, કેમ કે રાઇટ ટુ રિકોલ નહીં હોય તો ડેમોક્રેસી અને ઇલેક્શન એક મજાક બની જશે. આમાંથી મેં એક પણ શબ્દ મારા તરફથી નથી ઉમેર્યો. આ એમના અક્ષર શબ્દ છે કે અમારે જે ભારત ગણરાજ્યની સ્થાપના કરવી છે તેમાં રાઇટ ટુ રિકોલ હશે, કેમ કે રાઇટ ટુ રિકોલ વગર ઇલેક્શન અને ડેમોક્રેસી એક મજાક છે. અને અમેરિકામાં પોલીસમાં ભ્રષ્ટાચાર ઓછો છે તો એનું સૌથી મહત્ત્વનું કારણ છે કે અમેરિકામાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર છે. અમેરિકામાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ ગવર્નર છે એટલે મુખ્યમંત્રી છે, રાઇટ ટુ રિકોલ હાઈકોર્ટ ચીફ જજ છે, રાઇટ ટુ રિકોલ સ્ટેટ પબ્લિક પ્રોસિક્યુટર છે, રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ જજ છે. અમેરિકામાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ મેયર છે, રાઇટ ટુ રિકોલ કોર્પોરેટર છે, રાઇટ ટુ રિકોલ MLA પણ છે અને રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ પબ્લિક પ્રોસિક્યુટર, જિલ્લાનો શિક્ષણ જે સરકારી વકીલ એ પણ છે. એટલે આ બધા કાયદાઓ અમદાવાદમાં લાવવા, દાખલા તરીકે રાઇટ ટુ રિકોલ કોર્પોરેટર, રાઇટ ટુ રિકોલ મેયર, પછી બીજું રાઇટ ટુ રિકોલ AMTS ચેરમેન, કેમ કે AMTSના ચેરમેન ઉપર રાઇટ ટુ રિકોલ આવશે તે પછી જ AMTS સુધરશે અને લોકો વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશે અને એનાથી ટ્રાફિક ઉપર લોડ ઘટશે. બીજા જે પ્રપોઝલ્સ છે તે છે કે તમામ પાર્કિંગને, જે રોડ સાઈડ પાર્કિંગ છે તે તમામ પાર્કિંગને પેડ પાર્કિંગ બનાવો અને એમાંથી જે પૈસા આવે એમાંથી 65% અમદાવાદના નાગરિકોમાં સમાન ભાગે વેચવા અને બાકીના 35% નવા પાર્કિંગ લોટના ઉપયોગ માટે બનાવવા. તે ઉપરાંત મ્યુનિસિપાલિટી પાસે જેટલા ખાલી પ્લોટ છે અને જેટલા ફૂટપાથ ઉપર પાથરણા મૂકી શકાય એમ છે, પાથરણા કે રેકડી મૂકી શકાય એમ છે. સૌથી પહેલાં જોવાનું છે રાહદારીની કન્વિનિયન્સ. એટલે ફૂટપાથ સાંકડો હોય તો ત્યાં પાથરણા હોવા જ ન જોઈએ, ત્યાં કોઈ લારી ગલ્લા હોવા જ ન જોઈએ.
પણ જ્યાં ફૂટપાથ થોડાક પાતળા છે અને 3 કલાક માટે, દિવસના 3 કલાક માટે, 6 કલાક માટે લારી ઊભી રહી શકે એમ છે, તો તે તમામ પ્લોટ ભાડેથી આપવા અને એ જ વસ્તુ કે ભાડાની આવકના 65% નાગરિકોમાં સમાન ભાગે વેચવા અને 35%થી નવા પાર્કિંગ લોટ, નવા ફૂટપાથોના રિપેરિંગ અને નવા ફૂટપાથો બનાવવા માટે કરવા. એટલે એક અગત્યની વસ્તુ છે ફૂટપાથ સુધારવા. ફૂટપાથ સુધરશે તો જ જે સિનિયર સિટીઝન છે એમના માટે સિટી થોડું રહેવાલાયક થશે. એ પછીની પ્રપોઝલ છે તમામ પાણીના કનેક્શનો મીટરવાળા કરવા. આ કોઈ નવી વાત નથી. અમેરિકામાં 1920 પછી જેટલા પાણીના કનેક્શન આવ્યા છે એ તમામ મીટરવાળા છે. અમેરિકામાં આજે 100% પાણીના કનેક્શનો મીટરવાળા છે. અને આજથી નહીં, અમેરિકામાં લગભગ 1980થી તમામ કનેક્શન મીટરવાળા છે. પાણીના મીટર મૂકવા કોઈ અઘરા નથી, સસ્તા આવે છે. મીટરમાં થોડી ઘણી ભૂલ હોય તો ડબલ મીટર, એટલે કે એક જ કનેક્શનમાં 2 મીટર મૂકવા, એ પ્રોબ્લેમથી સોલ્વ થઈ શકે છે. અને તમામ અમદાવાદના કનેક્શનોને પાણીના મીટરથી પાણી આપવામાં આવે તો તમામ ઘરે 24 કલાક પાણી પહોંચી શકે છે. એનાથી ઓટોમેટિકલી પાણીનો બગાડ ઘટશે અને જે ઊંચાણવાળા એરિયા છે તેને પણ પૂરતું પાણી મળી શકે. પછી આવે છે રાઇટ ટુ રિકોલ સિટી એજ્યુકેશન ઓફિસર. સિટી એજ્યુકેશન ઓફિસર એટલે કે જે વ્યક્તિ તમામ મ્યુનિસિપાલિટી શાળાઓનો સંચાલક છે. મ્યુનિસિપાલિટી શાળા સુધરશે તો જ ગરીબોને શિક્ષણ સુધરશે, અને જો મ્યુનિસિપાલિટી શાળા નહીં સુધરે તો ગરીબો પોતાની શાળાઓને મિશનરીઓની શાળામાં મોકલશે, જેને કારણે કન્વર્ઝન વધશે અને હિંસા પણ વધવાની. કેમ કે જે મિશનરી શાળાઓ શક્ય છે કે એમને ઉજળિયાત વર્ગ વિરુદ્ધ, હિન્દુ ધર્મ વિરુદ્ધ એમના મગજમાં ધીમે ધીમે ઝેર મૂકવાનું શરૂ કરે. આ ઘણા રાજ્યોમાં જોયું છે. મિઝોરમ છે, મિઝોરમમાં કોર્પોરેશનની શાળાઓ ન સુધરી, સરકારની શાળાઓ ન સુધરી, એટલે ત્યાંની વસ્તીએ પોતાના છોકરાઓને મિશનરી શાળામાં મોકલવાનું શરૂ કર્યું. આજે મિઝોરમમાં લગભગ 60થી 70થી 80%થી વધારે કન્વર્ઝન થઈ ગયું છે. એટલે કન્વર્ઝન અટકાવવું હોય તો બહુ જ મહત્ત્વનું છે કે મ્યુનિસિપાલિટી શાળાઓ સુધારીએ. અને મ્યુનિસિપાલિટી શાળા તો સુધરશે જો અમદાવાદમાં રાઇટ ટુ રિકોલ સિટી એજ્યુકેશન ઓફિસર આવશે. પછી છે જ્યુરી સિસ્ટમ ઓવર મ્યુનિસિપાલિટી સ્ટાફ. જ્યુરી સિસ્ટમ એટલે કે કોઈપણ મ્યુનિસિપાલિટીના સ્ટાફની સામે ફરિયાદ હોય તો અમદાવાદની મતદાર યાદીમાંથી રેન્ડમ સિલેક્શનથી 12, 15, 50 નાગરિકોને બોલાવવામાં આવશે અને તે નાગરિકો ફરિયાદ સાંભળ્યા પછી, પુરાવા જોઈ પછી નક્કી કરશે કે દંડ કેટલો કરવો કે દંડ જરાય ન કરવો કે મ્યુનિસિપાલિટીના કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકો. ઘણી જગ્યાએ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓમાં ખૂબ જ ગેરશિસ્ત છે અને આ ગેરશિસ્ત નહીં ઘટે. ગેરશિસ્ત ઘટાડવા માટે પછી મેયરો અને કોર્પોરેટરો સહેલા રસ્તા રહે છે કે પગારો વધારે રાખ્યો. એને કારણે અમુક જગ્યાએ પગાર એટલા બધા વધી ગયા છે કે સંસ્થાઓ આખી પાણીમાં બેસી ગઈ છે. પછી એટલે જ્યુરી સિસ્ટમ ઓવર મ્યુનિસિપાલિટી સ્ટાફ આવશે એટલે એનાથી ઓટોમેટિકલી ગેરશિસ્ત ઘટશે અને ઇનએફિશિયન્સી ઘટશે અને જે મ્યુનિસિપાલિટી સર્વિસનું પ્રાઇવેટાઇઝેશન કરવું પડે છે એ પ્રાઇવેટાઇઝેશન પણ થતું બંધ થશે. બીજો છે કે અમદાવાદની જે મ્યુનિસિપાલિટીની અંદર જેટલી પણ મેડિકલ કોલેજો છે એમાં સેલ્ફ ફાઇનાન્સ સિસ્ટમ બંધ કરવી અને તમામ કોલેજોમાં એડમિશન માત્ર મેરિટ પર આપવું. પછી કાયદાઓ અમુક પસાર કરવા કે જેના દ્વારા ગરીબ ST, SC, OBCના ટેકાથી, સંપૂર્ણ ટેકાથી રિઝર્વેશન જે અત્યારે 50% છે તે ઘટીને આશરે 5% જેટલું થઈ શકે છે. આ બધા મુદ્દાઓ મેં રાઇટ ટુ રિકોલ ગ્રુપ ચેનલમાં પણ મૂક્યા છે, મેં ફેસબુક ઉપર પણ મૂક્યા છે. મારું ફેસબુક ID છે fb.com/Mehta Rahul C. fb.com https fb.com/Mehta Rahul C. આ મારું ફેસબુક પ્રોફાઇલ છે, એના ઉપર પણ મેં મારા ફેસબુકના ID, મારી બધી દરખાસ્તો મૂકેલી છે. ધન્યવાદ.